મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ આપને પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે. તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપને મળતા મને ખૂબ આનંદ થાય છે. મિત્ર, આ અભ્યાસમાં આપણે પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરીએ છીએ. હાલમાં આપણે સંત પાઉલનો પહેલા થેસલોનિકના પત્રનો અભ્યાસ શરૂ કરવાના છીએ. આ પત્રનો મુખ્ય વિષય છે પ્રભુ ઈસુના બીજા આગમન વિશે. પ્રિય મિત્ર, ઈસુના બીજા આગમનને સમજવું ખૂબ જ જરૂરી છે. ઈસુનું બીજું આગમન એક જ બનાવ નથી, પરંતુ તે તો બનાવોની હારમાળા છે. ઈસુના બીજા આગમનમાં મંડળી ઉપર ઉચકાઈ જવા વિશેનો બનાવ બનશે. સંત પાઉલ તેમના પત્રમાં મંડળી ઉપર ઉચકાઈ જવા વિશે તે આ પ્રમાણે દર્શાવે છે. તે પહેલા થેસલોનિકના પત્રના 4 અધ્યાયની 13-18 કલમોમાં દર્શાવેલું છે. આ કલમો આ પ્રમાણે છે. પ્રિય મિત્ર, ધ્યાનથી સાંભળવા પ્રયત્ન કરશો. આ કલમો હું તમારી સમક્ષ વાંચવા જઉં છું. ભાઈઓ, મૃત્યુ પામેલાઓ વિશે તમે અજાણ્યા રહો એવી અમારી ઈચ્છા નથી. જેઓને કંઈ આશા નથી તેઓની માફક તમે દુઃખી થાવ નહીં. આપણે માનીએ છીએ કે ઈસુ મૃત્યુ પામ્યા અને સજીવન થયા. તેથી જેઓ ઈસુ પર વિશ્વાસ કરીને મરણ પામ્યા તેઓને ઈશ્વર ઈસુની સાથે લાવશે તેવું આપણે માનીએ છીએ. પ્રભુનું આ શિક્ષણ અમે તમને જણાવીએ છીએ. પ્રભુના આગમનને દિવસે આપણે જેઓ જીવંત હોઈશું જેઓ મૃત્યુ પામેલા છે તેઓના કરતાં આગળ જઈશું એવું છે જ નહીં. હુકમ અપાશે, મુખ્ય દૂતનો અવાજ સંભળાશે, ઈશ્વરનું રણશીંગડું વાગશે અને પ્રભુ પોતે સ્વર્ગમાંથી ઉતરી આવશે. જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને મૃત્યુ પામ્યા છે તેઓ પ્રથમ સજીવન થશે. ત્યાર પછી જ તે સમયે આપણે જેઓ જીવંત હોઈશું તેઓને તેમની સાથે આકાશમાં પ્રભુને મળવાને માટે વાદળો પર લઈ જવામાં આવશે અને એમ આપણે હંમેશા પ્રભુની સાથે રહીશું. તેથી આ વચનોથી એકબીજાને પ્રોત્સાહન આપો. પ્રિય મિત્ર, આ ખૂબ જ પ્રચલિત શબ્દો સંત પાઉલ થેસલોનિકાની મંડળીને લખે છે. પ્રેરિતોના કૃત્યના 17મા અધ્યાયની પ્રથમ 15 કલમમાં થેસલોનિકીની મંડળીની કેવી રીતે સ્થાપના થઈ તેનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. આ કલમોમાં સંત પાઉલે આ શહેરમાં અદ્ભુત સેવા કરી તેનું વર્ણન કરેલું છે. સંત પાઉલ આ શહેરમાં 3 અઠવાડિયા જ રહ્યો હતો અને મંડળીની સ્થાપના કરી હતી. તેની 3 અઠવાડિયાની સેવાનું આ પરિણામ છે. સંત પાઉલ થેસલોનિકીના શહેરમાં 3 સાબત દિવસોમાં ભજન સ્થાનમાં જઈને પ્રભુ ઈસુની શુભ સંદેશ જણાવ્યો હતો. જો કે ભજન સ્થાનમાં શુભ સંદેશ આપવા દ્વારા વિશ્વાસમાં ગ્રીક લોકો આવ્યા હતા. મકદુનિયાની પ્રાર્થના સભામાં લુદિયા નામની સ્ત્રીએ ઈસુ પર વિશ્વાસ કર્યો, જેને લીધે યુરોપમાં મંડળીની સ્થાપના થઈ. પ્રિય મિત્ર, આપણે વાંચીએ છીએ કે નદીના કિનારે સંત પાઉલે પ્રભુનું વચન આપ્યું અને ઈશ્વરે સ્ત્રીનું હૃદય બદલ્યું. આ સ્ત્રીએ પોતાનું ઘર સભા માટે ખુલ્લું મૂક્યું અને આ ઘર યુરોપની પ્રથમ મંડળી બની. સંત લુકના જણાવ્યા પ્રમાણે ઈશ્વરે અદ્ભુત રીતે આ ગ્રીક સ્ત્રીનો ઉપયોગ થેસલોનિકીની મંડળીના સમયે કર્યો. જેમ ફિલિપીની મંડળી બાંધવામાં ઈશ્વરે સ્ત્રીનો ઉપયોગ કર્યો તેમ અહીંયા પણ ઈશ્વર સ્ત્રીનો ઉપયોગ કરે છે. હવે મિત્ર, જ્યારે આ બાબત આ શહેરમાં બને છે ત્યારે યહૂદી લોકો પાઉલ ઉપર ઈર્ષા કરવા લાગ્યા. તેમણે પાઉલને એટલો બધો સતાવ્યો કે તે 1 મહિનો પણ આ શહેરમાં રહી શક્યો નહીં. આ સતાવણીના લીધે પાઉલે બેરિયા શહેરમાં જવું પડ્યું અને ત્યાંથી એથેન્સ શહેર અને કોરિન્થ શહેરમાં ગયો. કોરિન્થમાં રહીને સંત પાઉલે પહેલા થેસલોનિકનો પત્ર લખ્યો. તિમોથી અને સિલાસ થેસલોનિકમાં રહ્યા અને સંત પાઉલના આ પત્રને પ્રાપ્ત કર્યો
અને મંડળીને આપ્યો. તિમોથીએ થેસાલોનિકીની મંડળીને અહેવાલ સંત પાઉલને આપ્યો. આ અહેવાલના લીધે સંત પાઉલના હૃદયમાં બે લાગણીઓ ઊભી થઈ. સૌપ્રથમ સંત પાઉલ ખૂબ જ આનંદિત હતો, કારણ કે તિમોથીએ કહ્યું, પાઉલ, તું માનીશ નહીં, પણ આ લોકો ઈશ્વરમાં ખરેખર મજબૂત છે. જોકે ત્યાં 1 મહિનો પણ અહીંયા વિતાવ્યો નથી, તો પણ તેમનો વિશ્વાસ વધી રહ્યો છે. પવિત્ર આત્માએ ચમત્કારો ઉપર ચમત્કારો તેમના હૃદયમાં કર્યા છે. થેસાલોનિકાની મંડળી મજબૂત મંડળી છે. આ સારા સમાચાર હતા. પરંતુ દુઃખી સમાચાર એ છે કે જે યહૂદી લોકો સંત પાઉલ તારી સેવાનો વિરોધ કરતા હતા, તેઓ ખૂબ જ કાર્યરત છે અને મંડળીની સતાવણી કરે છે, એટલે સુધી કે ઘણા વિશ્વાસીઓએ પોતાના જીવનો ગુમાવવા પડ્યા. પ્રિય મિત્ર, જ્યારે એથેન્સ અને કોરિન્થમાં તિમોથી સંત પાઉલને મળ્યો ત્યારે બીજી બાબત જણાવી કે પાઉલ થેસાલોનિકના વિશ્વાસીઓમાં ખૂબ જ પ્રશ્નો છે. હવે મિત્ર, જ્યારે સંત પાઉલ થેસાલોનિકમાં હતો ત્યારે તેણે પ્રભુ ઈસુના બીજા આગમન વિશે અદ્ભુત શિક્ષણ આપ્યું હતું. આ થોડા સમયમાં સંત પાઉલે થેસાલોનિકીની મંડળીને ઈસુ ખ્રિસ્તના બીજા આગમન વિશે અજાયબ અને અદ્ભુત રીતે શિક્ષણ આપ્યું હતું. હવે ઘણા લોકોએ સાંભળ્યું પણ નથી કે ઈસુ ખ્રિસ્ત ફરી પાછા આવનાર છે. મિત્ર, મને આ બાબત મુગ્ધ કરી દે છે કે આખા પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં 1189 અધ્યાયો છે, જેમાં 260 નવા કરારમાં છે, અને ઈસુ ફરી પાછા આવનાર છે તે બાબત 318 વખત નોંધવામાં આવી છે. અને તેમ છતાં તે લોકો એમ કહે છે કે ઈસુ ખ્રિસ્ત પાછા આવનાર છે. તે સત્ય બાબત અમને ખબર નથી. શું મિત્ર, તમને યાદ છે કે જ્યારે આપણે મીખા અને યશાયા પ્રબોધકના પુસ્તકોનો અભ્યાસ કરતા હતા ત્યારે તેમણે ઈસુના પ્રથમ આગમન વિશે શીખવ્યું હતું. તેમણે એક જ કલમમાં ઈસુના પ્રથમ આગમન અને બીજા આગમન વિશે આપણને શીખવ્યું હતું. આમાંની ઘણી કલમો છૂટી પાડવી પડે, જેને આપણે મહાન વચગાળાનો સમય કહી શકીએ. અહીંયા સંત પાઉલ ઈસુના બીજા આગમન પર ખૂબ જ ભાર મૂકે છે, અને તેના માટે કારણ પણ હોઈ શકે. થેસાલોનિકીના લોકો મૂર્તિપૂજક લોકો હતા. જ્યારે તેઓ બદલાણ પામ્યા ત્યારે તેઓ મૂર્તિ પૂજાથી પાછા ફર્યા. ચોક્કસ ઈસુ જીવંત ઈશ્વર છે. આ જ બાબતનો સંત પાઉલ થેસાલોનિકીની મંડળીને સંદેશ આપે છે ત્યારે તે દર્શાવે છે. ઈસુ ખ્રિસ્ત આ જગતમાં જીવંત છે, અને તેઓ તમારા જીવનમાં આવી શકે છે અને તમારા શરીરમાં રહી શકે છે. આ થેસાલોનિકીના લોકો કે જેઓ મૂર્તિ પૂજકો હતા, તેમને કંઈક હજુ વાસ્તવિક બાબતોની જરૂર હતી. એટલા માટે જ સંત પાઉલે સંદેશો આપ્યો કે જેમ ઈસુ પ્રથમ વખત આવ્યા હતા તેમ ફરીવાર આવવાના છે. હવે મિત્ર, શક્ય છે કે સંત પાઉલને એવું લાગ્યું હશે કે આ થેસાલોનિકીના લોકોને ઈસુ ખ્રિસ્ત વાસ્તવિક છે તે વિશ્વાસની જરૂર છે. હવે મિત્ર, કારણ ગમે તે હોય, પરંતુ સંત પાઉલ અહીં ઈસુના ફરી આવવા વિશે ભાર મૂકે છે. તિમોથી જ્યારે સંત પાઉલને મળે છે ત્યારે ઈસુના ફરી આગમન વિશે થેસાલોનિકીની મંડળીમાં જે સામાન્ય પ્રશ્નો હતા તે આ પ્રમાણે છે. તિમોથી સંત પાઉલને કહે છે કે તે કહ્યું કે મંડળી ઉચકાઈ જશે, અને સૌપ્રથમ જે બનશે તે તો ઈશ્વર આ દુનિયાવી મંડળીના વિશ્વાસીઓને પકડી લેશે. જે વિશ્વાસીઓ છે તેઓ ઈસુની સાથે લઈ લેવાશે. તેથી થેસાલોનિકીના વિશ્વાસીઓનો પ્રશ્ન છે, અમારી પ્રિય વ્યક્તિઓ કે જેઓ શુભ સંદેશના લીધે શહીદ થઈ છે, તેનું શું? શું તેઓ આ અદ્ભુત આશીર્વાદ ઈસુનું ફરી આવવું ચૂકી જશે? હવે મિત્ર, સંત પાઉલ આ લોકોને ખૂબ જ પ્રેમ કરતો હતો. તેણે તેઓની સાથે સતાવણી સહન કરી હતી, અને જ્યારે તે તેમનાથી છૂટો પડ્યો ત્યારે તેણે સાંભળ્યું કે તેઓની સતાવણી થાય છે. આપણે આ કાર્યક્રમની શરૂઆતમાં જે શાસ્ત્રભાગ વાંચ્યો તેમાં સંત પાઉલ ઈસુના ફરી આવવા વિશેનું શિક્ષણ દર્શાવે છે. હવે મિત્ર, વિચાર કરીએ તો સંત પાઉલ શિક્ષક હોવાને લીધે તે થેસાલોનિકના વિશ્વાસીઓને અજ્ઞાન રાખવાની ઈચ્છા રાખતો નથી. મિત્ર, સંત પાઉલના શિક્ષણને ધ્યાનમાં લો. તે વારંવાર કહે છે કે તમે અજ્ઞાત કે અજાણ રહો એવી મારી ઈચ્છા નથી. જે કોઈ શિક્ષક હોય છે તેમના હૃદયમાં આવી ઈચ્છા સમાયેલી છે. સંત પાઉલ
મહાન શિક્ષક હતો, માટે તેણે ઈસુના બીજા આગમન વિશે અદ્ભુત શિક્ષણ આપ્યું. સંત પાઉલ મહાન સેવક હતો, માટે થેસલોનિકીના વિશ્વાસીઓ વિશ્વાસ વગર ના રહે તેવી તેમની ઈચ્છા હતી. સંત પાઉલે દર્શાવ્યું કે વિશ્વાસથી માનવું જોઈએ કે ઈસુ ખ્રિસ્ત ફરી આવનાર છે. સંત પાઉલ લખે છે કે જો આપણે વિશ્વાસ કરીએ કે ઈસુ મૃત્યુ પામ્યા અને સજીવન થયા, તો આપણે વિશ્વાસ કરીશું. અને પછી તે ઈસુના ફરી આગમન વિશે વાત કરે છે. મંડળીને ઉપર લઈ લેવામાં આવશે તે વિશે વાત કરે છે. જોકે સંત પાઉલ પ્રબોધક હોવાને લીધે તે થેસાલોનિકીના વિશ્વાસીઓને ઈશ્વરના વચન વગર રહેવા દેવા માગતો નથી. તેથી તે કહે છે કે હું તમને ઈશ્વરના વચન મારફતે વાત કરું છું. ઈશ્વરે મને આ વચન આપ્યું છે. મંડળી ઉપર લઈ લેવામાં આવશે તે સંબંધીનું શિક્ષણ સંત પાઉલ સિવાય કોઈ આપતું નથી. સંત પાઉલના મત પ્રમાણે આ ઈશ્વર તરફથી સંદેશ હતો. જોકે સંત પાઉલ મહાન પાળક છે, તેથી તે તેના પ્રિય વિશ્વાસી ભાઈ બહેનોને દિલાસો આપવાનું પણ ચૂકતો નથી. થેસાલોનિકીના વિશ્વાસીઓનો પ્રશ્ન હતો કે જો ઈસુ ફરી આવશે તો અમારા પ્રિયજનો જેઓ સતાવણીમાં મૃત્યુ પામ્યા છે તેમનું શું? એટલા માટે જ સંત પાઉલ એક મહાન સત્ય દર્શાવે છે. જ્યારે ઈસુ ફરી આવશે ત્યારે જેવું તેમનું સ્વર્ગારોહણ થયું હતું તેમ તે વાદળા સહિત આવશે. સૌ પ્રથમ તે મંડળીને ઉચકી લેશે. બે ભાગમાં તે ઉચકાઈ જશે. સૌ પ્રથમ જેઓ પ્રભુ ઈસુમાં મૃત્યુ પામ્યા છે તેઓ સજીવન થશે. જેઓ જીવતા છે તેઓ અગ્રેસર નહીં હોય, પરંતુ જેઓ મૃત્યુ પામેલા છે તેઓ અગ્રેસર હશે. સંત પાઉલ આ જ બાબત પહેલા કોરિન્થીના 15મા અધ્યાયમાં જણાવે છે. મિત્ર, આ સમયે મને એક વાત યાદ આવે છે. મારા એક શિક્ષકે એકવાર ટાંકણીઓ અને દિવાસળીની સળીઓ એક સાથે ટેબલ પર મૂકી અને લોહીચુંબક તેમની ઉપરથી પસાર કર્યું. જે ટાંકણીઓ હતી તે લોહીચુંબકને ચોંટી ગઈ, પણ દિવાસળીની સળીઓ તો ત્યાં જ રહી. અને એ શિક્ષકે કહ્યું કે જ્યારે ઈસુ ખ્રિસ્ત ફરી આવશે ત્યારે આવું જ કંઈક બનશે. ઈસુ ખ્રિસ્તે ઓલિવ પહાડના શિક્ષણમાં અથવા તો વાર્તાલાપમાં તેમણે તેમના બીજા આગમન વિશે શીખવ્યું કે એકને લઈ લેવામાં આવશે અને બીજાને પડતો મૂકવામાં આવશે. પ્રિય મિત્ર, જો તમે આત્મિક નથી તો દિવાસળીની સળીની જેમ તમને પડતા મૂકવામાં આવશે. પહેલા થેસલોનિકીના 4થા અધ્યાયમાં ઈસુના બીજા આગમન વિશે અદ્ભુત શિક્ષણ છે. યાદ રાખો મિત્ર, આ ફકરાના અંતમાં સંત પાઉલ લખે છે કે તેથી આ વચનોથી એકબીજાને પ્રોત્સાહન આપો. એટલા માટે સંત પાઉલે મંડળીને ઉચકી લેવા સંબંધી મહાન શિક્ષણ આપ્યું છે. પહેલા થેસલોનિકીનો 1લો અધ્યાય આ રીતે શરૂ થાય છે. ઈશ્વર પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના થેસલોનિકીની મંડળીમાંના લોકને લખનાર સંત પાઉલ, સિલાસ અને તિમોથી તરફથી તમારા ઉપર કૃપા અને શાંતિ થાવ. તમારા બધાને માટે અમે હંમેશા ઈશ્વરનો આભાર માનીએ છીએ અને અમારી પ્રાર્થનાઓમાં તમને યાદ કરીએ છીએ. કેવી રીતે તમારા વિશ્વાસને વ્યવહારમાં મૂક્યો, કેવી રીતે તમારા પ્રેમે તમને સખત કામ કરતા શીખવ્યું અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમારી આશા કેવી દ્રઢ છે, એ વાતોને અમે ઈશ્વર પિતા સમક્ષ હંમેશા યાદ કરીએ છીએ. સંત પાઉલ પ્રશ્નોના નિવારણ સાથે આ પત્રની સુંદર શરૂઆત કરે છે. સંત પાઉલના પહેલા કોરિન્થીના 13મા અધ્યાયમાં પ્રેમ સંબંધી અદ્ભુત વાતો લખી છે. સંત પાઉલે જણાવ્યું છે કે વિશ્વાસ, આશા અને પ્રેમ એ જીવનના મહત્વના 3 ગુણો છે. આશા અગત્યની છે, કારણ કે આપણા દરેકના હૃદયમાં એવી ભાવના હોય છે કે કંઈક સારું થવાનું છે અને એક દિવસ મારા જીવનમાં કંઈક સારું થશે. તેની ખાતરીને આશા કહી શકાય. આશા હોવી આવશ્યક છે, કારણ કે તે આપણા જીવનને ટકાવી રાખે છે. જો કે મિત્ર, આશ્ચર્યની વાત એ છે કે શું લોકો પાસે આશા છે? જો વિચાર કરીએ તો મોટાભાગના લોકો આત્મિક નથી. પ્રિય મિત્ર, ખરેખર આશા હોવી એ એક ચમત્કાર છે. ઈશ્વર દરેકના હૃદયમાં આશા પૂરી પાડે છે. આશા ગુમાવવી માનવી માટે સામાન્ય નથી. સંત પાઉલના વિશ્વાસનો અધ્યાય એટલે હિબ્રુના પત્રનો 11મા અધ્યાય પ્રમાણે જીવનનો આવશ્યક ગુણ વિશ્વાસ છે.
વિશ્વાસના આ અધ્યાયમાં વિશ્વાસને આ પ્રમાણે દર્શાવેલો છે. વિશ્વાસ તો આપણે જે વસ્તુઓની આશા રાખીએ છીએ તેની બાંહેધરી અને અદૃશ્ય વસ્તુઓની ખાતરી છે. આપણી પાસે આશા છે અને એવી ખાતરી છે કે કંઈક સારું બનવાનું છે. સંત પાઉલના મંતવ્ય પ્રમાણે પુરાવાઓ અને પાયા વિના કંઈક સારી બાબત બનવાની છે તે નિયુક્ત કરે છે. એટલે આશા ફક્ત શુભેચ્છા છે. જો કે ઈસુ ખ્રિસ્તના વિશ્વાસમાં તમે આવો છો તો તમારી પાસે હવે આશાનો પાયો છે. કારણ કે વિશ્વાસ તો આપણે જે વસ્તુઓની આશા રાખીએ છીએ તેની બાંહેધરી અને અદૃશ્ય વસ્તુઓની ખાતરી આપે છે. આશા અને વિશ્વાસ જીવનના આવશ્યક ગુણલક્ષણો છે, પરંતુ જીવનનો મહત્વનો ગુણલક્ષણ પ્રેમ છે. હવે મિત્ર, સંત પાઉલ એટલા માટે આ તારણ પર આવ્યો કે આગાપે પ્રેમ જે ઈશ્વર તરફથી તે તમને ઈશ્વરની પાસે લાવે છે. તમે વિચાર કરો કે કેવી અદ્ભુત રીતે સંત પાઉલ આ ત્રણેય જીવનના ગુણોને થેસલોનિકીની મંડળીના પ્રશ્નોના નિવારણમાં ઉપયોગમાં લે છે. સંત પાઉલ લખે છે, અમારી પ્રાર્થનાઓમાં તમને યાદ કરીએ છીએ કેવી રીતે તમે તમારા વિશ્વાસને વ્યવહારમાં મૂક્યો, કેવી રીતે તમારા પ્રેમે તમને સખત કામ કરતા શીખવ્યું અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમારી આશા કેવી દ્રઢ છે. એ વાતોને અમે ઈશ્વર પિતા સમક્ષ હંમેશા યાદ કરીએ છીએ. સંત પાઉલ જણાવે છે કે આ જીવનના ત્રણ ગુણલક્ષણો ખાતરી દર્શાવે છે. તમારું કાર્ય દર્શાવે છે કે તમને વિશ્વાસ છે, તેથી તે કાર્ય દ્વારા વિશ્વાસ પેદા થાય છે. પછી એવા પ્રકારનું કાર્ય છે કે જે પ્રેમના લીધે પ્રેરણા મળે છે. આ કાર્ય એકબીજાને માટે કરવામાં આવે છે અને પછી આશા સહન શક્તિ આપે છે. આ એક ગુણલક્ષણ બીજા ગુણલક્ષણ તરફ દોરે છે. આ રીતે થેસલોનિકીના પત્રની શરૂઆત કરવા પાછળ સંત પાઉલ પાસે કારણ છે. હવે મિત્ર, શક્ય છે કે તિમોથીએ પાઉલને એવું કહ્યું હોય કે પાઉલ, તે ઈસુના ફરી આવવાનું શિક્ષણ આપ્યું છે, તેને આ લોકો સમજી શકતા નથી અથવા તો સમજી શક્યા નથી. ઘણા લોકો એવું વિચારે છે કે ઈસુનું ફરી આગમન તરત જ થવાનું છે, તેથી તેઓ કાર્ય કરતા નથી. તેઓ આખો દિવસ બેસી રહે છે અને ઈસુના આવવાની રાહ જુએ છે. પ્રેરિતોના કૃત્યોમાં જ્યારે ઈસુનું સ્વર્ગારોહણ થયું ત્યારે 2 માણસોએ જાહેર કર્યું કે આ ઈસુ જે રીતે આકાશમાં લઈ લેવાયો છે તે જ રીતે આકાશમાંથી પાછો આવશે. આ દૂતો શિષ્યોને કહેતા હતા કે તમને મહાન આદેશ આપવામાં આવ્યો છે. તમે શા માટે અહીં ઊભા રહીને આકાશ તરફ ડોક્યું કરો છો? તમને તો મહાન આદેશ આપવામાં આવ્યો છે, તો શા માટે અહીં ઊભા રહી આકાશ તરફ ડોક્યું કરો છો? જ્યારે ઈસુના ફરી આગમનની વાત કરવામાં આવે છે ત્યારે તે હદ વટાઈ દે એવી 2 બાબત દર્શાવે છે. એક એવી હદ છે જેમાં શૈતાન ધક્કો માર્યા કરે છે અને બીજી એવી હદ છે જ્યાં ઈસુ ફરી આવવાના છે તેવું જાણતા નથી અને આપણે તેવું વિચારતા પણ નથી. ઈસુના ફરી આગમનને તમારી પ્રેરણા અથવા મૂલ્ય પદ્ધતિ સાથે કોઈ સંબંધ નથી અને એ જ પ્રકારે તમે એક બાજુ તરફ ઊભા રહીને આકાશ તરફ ડોક્યું કરી ઈસુના આવવાની રાહ જુઓ છો અને ઈસુએ આપેલા આદેશનું પાલન કરતા નથી. થેસલોનિકીના પત્રની શરૂઆતમાં સંત પાઉલ આ બીજી બાબત ખૂબ જ સુંદર અને ચાતુર્યપૂર્વક લખે છે. સંત પાઉલ લખે છે, તમારા બધાને માટે અમે હંમેશા ઈશ્વરનો આભાર માનીએ છીએ અને અમારી પ્રાર્થનાઓમાં તમને યાદ કરીએ છીએ કેવી રીતે તમે તમારા વિશ્વાસને વ્યવહારમાં મૂક્યો. તમે જુઓ મિત્ર, સંત પાઉલ કહે છે તમારી પાસે વિશ્વાસ છે માટે તમારે કાર્ય કરવું જોઈએ. કેવી રીતે તમારા પ્રેમે તમને સખત કામ કરતા શીખવ્યું અને તમારી આશા કેવી દ્રઢ છે. તમને સહન શક્તિની જરૂર હતી કારણ કે તે લોકોની સતાવણી થતી હતી. જો તમે આ પત્ર વાંચશો તો તમને આ મંડળી સંબંધી વિચારવાના ઘણા કારણો મળી આવશે. પહેલા થેસલોનિકીના પત્રના 1 અધ્યાયની 7 થી 9 કલમ આ પ્રમાણે દર્શાવે છે. આમ આ મકદોનિયા અને ગ્રીસના સર્વ વિશ્વાસીઓને નમૂનારૂપ બન્યા છો, કારણ પ્રભુ વિશેનો સંદેશો તમારી પાસેથી મકદોનિયા અને ગ્રીસમાં પહોંચ્યો. એટલું જ નહીં, પણ ઈશ્વરમાં તમે મૂકેલા વિશ્વાસના સમાચાર પણ સર્વત્ર પહોંચી ગયા છે. આથી
અમારે કંઈ વિશેષ કહેવાની જરૂર નથી. અમે તમારી મુલાકાત લીધી ત્યારે તમે અમારો કેવો આવકાર કર્યો અને કેવી રીતે તમે મૂર્તિઓ તરફથી સાચા અને જીવંત ઈશ્વરની તરફ તેમની સેવા કરવા ફર્યા. પ્રિય મિત્ર, હું માનું છું કે આ ફળદ્રુપ મંડળી 1 મહિના કરતાં પણ ઓછા સમયમાં સ્થપાઈ હતી. તે સુંદર ચમત્કારની ખાતરી કરવી જોઈએ. એ બાબત બતાવે છે કે સંત પાઉલના સેવા કાર્યમાં પવિત્ર આત્માનું સામર્થ્ય હતું. પહેલા અધ્યાયનો અંત પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનના સંદર્ભથી થાય છે. તેનું નિરીક્ષણ કરો. પ્રથમ અધ્યાયના અંતે સંત પાઉલ આપણને જણાવે છે કે સ્વર્ગમાંથી ઈશ્વરના પુત્ર ઈસુના આગમનની તમે રાહ જુઓ છો. તે વિશે સર્વ લોકો વાત કરે છે. ઈશ્વરે જેમને મરણમાંથી સજીવન કર્યા તે ઈશ્વર પુત્ર ઈસુ આપણને આવનાર કોપથી બચાવે છે. જાગૃત રહેવું અને રાહ જોવી, આ બંને વચ્ચે તફાવત છે. જૈતૂન પહાડ પરનો વાર્તાલાપ અને કેટલાક દ્રષ્ટાંતોમાં ઈસુએ કહ્યું, જાગતા રહો, કારણ કે હું ક્યારે આવીશ તે તમે જાણતા નથી. પ્રભુ ઈસુના પુનરાગમનના સંદર્ભમાં સંત પાઉલને રાહ જોવી શબ્દનો ઉપયોગ કરવો ગમે છે અને તે વારંવાર તેનો ઉપયોગ કરે છે. આ પત્રના બીજા અધ્યાયમાં તમને નમૂનારૂપ પાઉલની રૂપરેખા મળી રહેશે. જેમ તમે બીજો અધ્યાય વાંચો છો તેમ તમે પાઉલની હિંમત, નિડરતા, પ્રમાણિકતા, ઈશ્વર પ્રત્યે તથા તેમના વચનો પ્રત્યેના વિશ્વાસુપણાનું નિરીક્ષણ કરો. સંત પાઉલ માણસોને નહીં પરંતુ ઈશ્વરને ખુશ કરવા પ્રયત્ન કરતો હતો. તે હકીકતનું નિરીક્ષણ કરો. સંત પાઉલ ખુશામત કરતો નહોતો, છતાં તે માતાની જેમ માયાળુ હતો. તે પિતાની જેમ અધિકારયુક્ત દાવો કરતો હતો. તે નાણાકીય બાબતમાં સ્વાવલંબી હતો. તે થેસ્સાલોનિકીઓને ખૂબ જ ચાહતો હતો. તેણે તેઓને કહ્યું કે તેના જીવનનો હેતુ તેઓની આત્મિક સમૃદ્ધિનો હતો. જ્યારે તમે ત્રીજા અધ્યાયમાં આવો છો ત્યારે આ પત્ર કેવી રીતે લખાયો તેનું તમને વર્ણન જોવા મળશે. કેટલીક વાર જ્યારે તમે પાઉલના પ્રેરણાત્મક પત્રો વાંચો છો ત્યારે તમને આશ્ચર્ય થશે કે આ પત્રો કેવી રીતે અને શા માટે લખાયા હતા. કેટલીક વાર કેવી રીતે અને શા માટે જેવા પ્રશ્નોના જવાબ આ પત્રના સંદર્ભમાં મળી શકે છે. તેનું ઉદાહરણ પહેલા થેસ્સાલોનિકીના 3 અધ્યાયમાં છે. સંત પાઉલ લખે છે કે હું વધુ સમય રાહ જોઈ શક્યો નહીં, તેથી તમારા વિશ્વાસ વિશેના સમાચાર જાણી લાવવા મેં તિમોથીને મોકલ્યો. રખેને શૈતાને તમારી પરીક્ષા કરી હોય અને અમારું કાર્ય નિરર્થક થયું હોય. સંત પાઉલ આ રીતે વિચારતો હતો કે સતાવણીને કારણે થેસ્સાલોનિકીના નવા વિશ્વાસીઓને સહન કરવાનું હતું. હવે તિમોથી તમારી મુલાકાત લઈને પાછો આવી ગયો છે અને તમારા પ્રેમ અને વિશ્વાસ સંબંધી સારા સમાચાર લાવ્યો છે. તમે હંમેશા અમારું ભલું ઈચ્છો છો અને જેમ અમે તમને મળવાની ઈચ્છા રાખીએ છીએ તેમ તમે પણ અમને મળવા આતુર છો, એવું તેણે અમને જણાવ્યું છે. આથી અમારી સર્વ મુશ્કેલીઓ અને દુઃખોમાં તમારા વિશ્વાસે જ અમને પ્રોત્સાહન આપ્યું છે. કારણ જો તમે પ્રભુમાં તમારું જે જીવન છે તેમાં સ્થિર ઊભા છો તો તેથી અમે જીવીએ છીએ. તે આપણને બતાવે છે કે આ પત્ર કેવી રીતે અને શા માટે લખાયો અને સંત પાઉલના હૃદયમાં જે છે તેનો પણ પ્રકાશ આપે છે. ચોથા અધ્યાયમાં સંત પાઉલ વ્યવહારિક લાગુકરણ આપવાની શરૂઆત કરે છે. સંત પાઉલ લખે છે કે તમે શાંતિમય જીવન જીવવાનું ધ્યેય રાખો, પોતાના કાર્યમાં કાર્યરત રહો અને અમે તમને અગાઉ જણાવ્યું તેમ તમે જાતે ભરણપોષણ મેળવો. એ રીતે જેઓ વિશ્વાસ્યો નથી તેઓ તરફથી પણ તમને માન મળશે અને તમારે તમારી જરૂરિયાતો માટે બીજાઓ પર આધાર રાખવો પડશે નહીં. પ્રિય મિત્ર, સંત પાઉલ કેવો વ્યવહારુ છે તેનું નિરીક્ષણ કરો. સંત પાઉલ ઈશ્વર વિદ્યાની ગહન ઊંચાઈએ આપણને ઉચકી શકે છે અને ત્યારબાદ તે કેવો વ્યવહારુ બની શકે છે તેનું અવલોકન કરો. તે પોતે તંબુ બનાવતો હતો કારણ કે કોઈ માણસ તેને આંગળી ચીંધે એવું તે ઈચ્છતો નહોતો. કોરિન્થીઓને પણ તે આ બાબત કહે છે. સંત પાઉલ પોતાનો તથા તેના સાથી મિત્રોનો પણ ખર્ચ ઉઠાવતો હતો. પ્રિય મિત્ર, મારો સમય પૂરો થવા આવ્યો છે, પરંતુ હું તમને અમુક બાબતો જણાવવા માગું છું. નિસંકોચપણે આ બનાવ બનશે
અને હું માનું છું કે તમે મંડળીના ઉચકાઈ જવામાં માનતા હશો. આપણામાંના મોટાભાગના બહુ જલ્દીથી આ બનાવને ઈસુના પુનરાગમન તરીકે મૂકે છે. તમે ઉચકાઈ જવાના બનાવને તમારી પ્રભુના આગમનની યોજનામાં ક્યાં મૂકો છો તે અગત્યનું નથી. શું તમે ઉચકાઈ જવામાં વિશ્વાસ કરો છો? યાદ રાખો કે આપણને પ્રોત્સાહન મળે માટે સંત પાઉલે આપણને આ જણાવ્યું છે. પ્રિય મિત્ર, આ બાબતો પર વિશ્વાસ કરશો. ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, પોસ્ટ બોક્સ નંબર 713, EN પોસ્ટ, ફરીદાબાદ, પિનકોડ નંબર 1210007, હરિયાણા. ધન્યવાદ.